જામનગર શહેરનું મહાનગરપાલિકા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ આ વર્ષે ગઈકાલે રવિવારે 26મી જાન્યુઆરીએ શહેરના દરબારગઢ વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી શહેરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી। આ ઉજવણીમાં રાષ્ટ્રગીતની રજૂઆત ઉપરાંત શાળાના છાત્રો અને છાત્રાઓ દ્વારા વિવિધ અંગ કરતબ અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ તકે શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા તથા શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરા અને ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ વગેરે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી અંગે મેયરે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા આપણા દેશના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરબારગઢ ખાતે કરવામાં આવેલ હતી। તેમાં આપણા બંને ધારાસભ્યો શ્રી દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા અને તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાલા સાહેબ, કૃષ્ણાબેન સોઢા, ડેપ્યુટી મેયર શ્રી તમામ ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયા હર્ષોલ્લાસ સાથે આ 76ના પ્રજાસત્તાક દિવસની આપણે ઉજવણી કરવામાં આવેલ હતી। તેમાં અનેક કૃતિઓ અને જામનગરના વિકાસની આ ગાથા પ્રસ્તુત કરેલી હતી અને જે આપણે અત્યારે પ્રોજેક્ટ અને પ્લાનિંગના અને જામનગરના વિકાસમાં જે હરણફાળ કરી રહ્યા છે એમાં માનનીય આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આપણે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને આ 76ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જામનગરની પ્રજા અને તમામ ભાઈઓ બહેનોને હું શુભકામના પાઠવું છું।